વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તાંદળજા વિસ્તારમાં રેડ કરી હતી। એસઓજીએ C9 શકીલા પાર્કની નજીક અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેડ કરતા 5 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 5 કિલો ગાંજા સાથે અબ્દુલ પટેલની ધરપકડ કરી છે અને ગાંજાથી FSLની તપાસ કાર્યવાહી હાથ ધરી છે। અબ્દુલ પટેલ પહેલા NDPS કેસમાં સંડોવાયેલો હતો તેમજ ગાંજો ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ પણ એસઓજી પોલીસે હાથ ધરી છે। બે મહિનાથી એસઓજી પોલીસની વોચ સતત રાખવામાં આવી હતી અને ગઈકાલે માલ લાવ્યા હતા અને આજે આપણે સવારે સક્સેસફુલ રેડ કરી છે। નહીં, એ જે છે એ માલ જાતે લાવતા હતા ઓરિસ્સા અને સુરત સાઈડથી અને છૂટકમાં પડીકી બનાવીને વેચતા હતા। તપાસમાં કોઈ મહત્વના વાતો બહાર આવી? ના, હાલ સુધી કંઈ કહી ન શકાય। હાલ હજુ તપાસ ચાલુમાં છે। ચોક્કસથી આપને આવનારા સમયમાં માહિતી આપીશું।